છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપે જોયું માધુરીબેને જે પહેલી વાનગી બનાવી હતી એકદમ હેલ્ધી, અને હવે જે બીજી વાનગી આપણા સુધી પહોંચવા જઈ રહી છે ને એ પણ એકદમ સ્વાસ્થ્યવર્ધી હેલ્ધી વર્ઝન આપણા સુધી પહોંચી રહ્યું છે. આપણે સૌએ મખાના તો ખાધા જ હશે, પણ આજે મખાનાની રબડી બનવા જઈ રહી છે. જી હા દોસ્તો, આપણે કેસર પિસ્તાની રબડી બધાની ફેવરેટ હશે, પણ આજે મખાનાની રબડી બનવા જઈ રહી છે. એટલે પહેલાં આપણે મસાલેદાર મોડું કર્યું, એટલે હવે આપણે સ્વીટ તો કરવું રહ્યું. તો ચાલો હવે મખાનાની રબડી બનાવવાના ઇન્ગ્રીડિયન્ટ્સ માધુરીબેન પાસેથી જાણીએ. માધુરીબેન, આના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા છે જોઈ લઈએ આપણે ફટોફટ. હા, ઓકે. 500 ગ્રામ મિલ્ક, અડધો કપ સુગર, ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટની કકરણ અને ડ્રાયફ્રૂટ, મખાણા અને આપણે મખાણાની પેસ્ટ ભૂકો અને થોડુંક કેસર. ઓકે, અને બનાવવાનું સ્ટાર્ટ કરીએ. બિલકુલ. દૂધને આપણે બોઇલ કરવાનું છે. Okay. ઉભરો આવે ત્યાં સુધી. તો આ સાથે તમે મખાનાના ચોકલેટ બોલ્સ પણ બનાવવાના છો? હા, મખાણાના ચોકલેટ બોલ્સ વિથ રબડીની અંદર સર્વ કરવાના છે, એટલે બાળકો હોશે રબડી ખાય. યસ, એટલે એકદમ જોતા આપણને અટ્રેક્ટિવ લાગવાનું છે અને ટેસ્ટમાં પણ સ્વાદનો કમાલ જોવા મળવાનો છે. શું વાત છે. તો તમે સૌથી પહેલા મખાનાની રબડી ક્યારે ટ્રાય કરી હતી? હું ઘરે અત્યારે સમર વેકેશન ચાલે છે, એટલે બાળકોને રોજે જુદું જુદું જોતું હોય છે. એટલે રોજે સ્વીટમાં ને ઠંડુ શું આપવું, આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક્સ સિવાય. એટલે મેં મખાણાની હેલ્ધી રબડીનો ટ્રાય કર્યો અને બાળકોને બહુ જ ભાવે છે. અને માધુરીબેન, ઘણા બધાને એવી આદત પણ હોય કે ડિનરમાં છે ને કંઈક સ્વીટ તો જોઈએ. તો આપણે બહારથી રબડી લાવતા હોઈએ એના કરતાં બેટર છે કે આપણે ઘરે જ આવું હેલ્ધી વર્ઝન. જો આના બે ઉભરા આવી ગયા છે કૃતિ. હવે આપણે સુગરને કેરેમલાઇઝ કરીશું. છ સ્પૂન સુગર લીધી. ઓકે. તો મખાનાની રબડી સિવાય તમે બીજી કઈ રબડી બનાવો છો? હું કેસર પિસ્તા રબડી બનાવું છું. પછી બાળકોની ફેવરિટ થોડી ચોકલેટ ફ્લેવરની રબડી બનાવું છું. એટલે બાળકોને હોશે ખાઈ લે. એટલે મને એવું લાગે છે બને ને એટલે તરત ફિનિશ થઈ જતું હશે તમારા ઘરમાં. થઈ જાય તરત જ ફિનિશ થઈ જાય. તો હવે માધુરીબેન, આપણી ખાંડ તો એકદમ સરસ ઓગળી ગઈ છે ને. હવે નેક્સ્ટ પ્રોસેસ શું છે? હવે આપણે એને દૂધમાં એડ કરીશું. ઓકે. દૂધ આપણે બોઇલ કરીશું અને એની અંદર આપણે એડ કેસર કરીશું. ઓકે. મખાણાનો પાવડર છે એ આપણે 3 સ્પૂન ઉમેરીશું. કાજુ બદામ છે અને ફરીથી આપણે બે ઉભરા આવે ત્યાં સુધી આપણે એને બોઇલ કરીશું. ઓકે.
તું જોઈ શકે છે એનો કલર. યસ બિલકુલ. અને આઈ થિંક હજી પણ થોડીક ઘટ થશે એટલે વધારે મજા આવશે. વધારે મજા આવશે. બસ જો આપણે હવે 10 મિનિટ બોઇલ કરીશું અને થોડું ઘટ થાય. જો તું જોઈ શકે છે. યસ. પહેલા કરતાં થોડું ઘટ થયું છે. થોડું ઘટ થયું છે. હજી 10 મિનિટ આપણે ઉકાળીશું એટલે થોડું ઘટ થશે. બિલકુલ. અને માધુરીબેન, રબડી બનાવતી વખતે આપણે ધીરજ ખૂબ રાખવી પડતી હોય છે. ખૂબ જ ધીરજ રાખવી પડે. ધીરજ ના રહે, પણ આમાં બનાવવામાં ધીરજ રાખવી પડે. 15-20 મિનિટ તો બોઇલ કરવામાં થાય છે. યસ. કારણ કે આપણે બહારની વસ્તુ કશું બી યુઝ નહીં કરી, નથી માવો કે કશું બી નથી યુઝ કર્યું. પ્રોપર ઘરનું જ છે બધું અને હેલ્ધી. અને એમાં પણ હજી ફ્રીજમાં જ્યારે મૂકીએ અને ઠંડી થાય પછી જ રબડીની કહેવાય ને અસલી મજા ત્યારે જ આવે. જે આ સાઈડમાં મલાઈ થાય છે ને, એ મિક્સ કરતું જવાય. અને માધુરીબેન, અત્યારે અધિક મહિનો પણ ચાલી રહ્યો છે, તો અધિક મહિનામાં પણ આપણે આવી રીતના ફરાળી રબડી પણ ટ્રાય કરી શકીએ. ફરાળી રબડી ખાઈ શકીએ. અને ફરાળી રબડી એક બાઉલ ખાધું હોય એટલે પછી આપણે કશું બી આખો દિવસ એનર્જી પણ રહે, મળે અને આખો દિવસ કશું ખાવાની જરૂર ના પડે. બિલકુલ. બસ જો આપણી રબડી તૈયાર છે. એને થોડી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે પછી આપણે 2 કલાક ફ્રીજમાં મૂકીએ, પછી આપણે સર્વ કરીશું. સરસ મજાની જો કૃતિ ઠંડી થઈ ગઈ છે રબડી. હવે આપણે એને ગાર્નિશિંગ કરીશું. કાજુ, બદામ, પિસ્તાની કતરણ છે એ આપણે નાખીશું. અને છોકરાઓને, બાળકોને ભાવતા ફેવરિટ ચોકલેટ મખાણા. તો હવે મખાનાના જે તમે ચોકલેટ બોલ્સ બનાવ્યા છે એની રીત પણ તમે ટૂંકમાં કહી શકો અમારા વ્યુઅર્સને? ડાર્ક ચોકલેટ કે મિલ્ક ચોકલેટ, આપણા બાળકોને જે બી ફેવરિટ હોય એ લેવાની અને મેલ્ટ કરવાની અને એની અંદર મખાણા ડીપ કરી દેવાના અને પછી 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દેવાના. એટલે આપણે ચોકલેટ મખાણા રેડી. અને થોડા પિસ્તા મૂકીશું. કૃતિ મખાણાની રબડી તૈયાર છે વિથ ચોકલેટ મખાણા. તો આપણી આ હેલ્ધી રબડી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી માધુરીબેન, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, કાળઝાળ ગરમી પડતી હોય અને ત્યારે આપણને તો ઠંડુ ખાવાની જ ઈચ્છા થાય. અને હવે જો તમને ઈચ્છા થાય ને, ત્યારે તમારા લિસ્ટમાં આ એડ કરી દેજો. મખાનાની રબડી એકવાર તો ટ્રાય કરજો જ. દર્શક મિત્રો, તમને કુકિંગનો ખૂબ જ શોખ છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા ગેસ્ટ બનવા માટે ઈચ્છુક છો, તો તમે પણ બની શકો છો. માત્ર તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, કોની રાહ જુઓ છો? તમે પણ તમારા ટેલેન્ટને દુનિયાભરમાં પહોંચાડી શકો છો અને બનો મંતવ્ય ન્યૂઝના નેક્સ્ટ ગેસ્ટ. તો દર્શક મિત્રો, ડેલી આપણે વાનગીના રસોડેથી મુલાકાત થતી રહેશે, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. નમસ્કાર. મખાના ખીર બનાવવાની સામગ્રી: મખાના, દૂધ, કાજુ, બદામ, કેસર, ખાંડ, પિસ્તા, ચોકલેટ મખાના.